નમસ્કાર। માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારમાં તારીખ 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી માન્ય નિર્મલા સીતારમણજીએ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું। આ બજેટમાં વિવિધ પ્રકારની યોજનાઓનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ એક જ કે તમામ જનતા સુધી આ બજેટના મુદ્દાઓ પહોંચે, એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। આ વચગાળાના બજેટમાં મોદીજીનું એક વિઝન છે કે ભારત વિકસિત દેશ બને 2047માં ના વિઝનને આગળ ધપાવે એવું આ બજેટમાં પ્રાધાન્ય છે। જ્યારે આઝાદીની સદી ઉજવશે ત્યારે કે આવનાર 25 વર્ષમાં મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ગરીબો, યુવાઓ, ખેડૂતો, મહિલાઓનો આ બજેટમાં સમાવેશ થાય છે। આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભ એવા યુવા, મહિલા, ગરીબ અને ખેડૂતોના ફાયદા માટે છે। આ બજેટ 2047ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં જે પ્રધાનમંત્રી આવાસની યોજના અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે લોકોને મળી છે, હવે આવનાર વર્ષમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસની યોજનાનો ગ્રામ્યજનોને, શહેરીજનોને લાભ મળવાનો છે। આગામી જે વર્ષો હતા એમાં જે કાચું ઘર હતું એને પાકું મકાન આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે। અમારી સરકારમાં મહિલાઓના ઉત્થાન માટે, મહિલા સશક્તિકરણ માટે ખૂબ કામ કરી રહી છે। મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટેનું જે 2 કરોડનું લક્ષ્ય હતું એને 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય છે। આયુષ્માન કાર્ડ, હું આપને જણાવું કે આયુષ્માન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ મળી છે। આ આયુષ્માન કાર્ડ થકી હવેના બજેટમાં આંગણવાડી વર્કરો, આશા વર્કરોને આ આયુષ્માન કાર્ડનો લાભ મળવાનો છે। જે દીકરીઓ, જે મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી પીડિત છે હવે પછી એમના માટે આ બજેટમાં સર્વાઇકલ કેન્સરનું રસીકરણ માટેનું લક્ષ્ય છે। આ સર્વાઇકલ કેન્સરની રસીકરણ 9 થી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવશે। પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના જે કોરોના વખતથી ચાલતી આવી છે, હવે આગામી વર્ષોમાં પણ આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સૌને મળશે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકારમાં ખૂબ કલ્યાણકારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે। દરેક પ્રકારની નાના ગરીબ પરિવારો સુધી પહોંચી છે। એ પછી આવાસના કામ હોય કે વિકાસમાં રોડ, રસ્તા, પાણીના કામ હોય કે પછી મહિલાઓ સખી મંડળો જે ચાલે છે એના ઉત્થાન માટે, એમના આત્મનિર્ભર માટે આ સરકાર કામ કરી રહી છે। વધુમાં છોટાઉદેપુરથી ધાર રેલવે પ્રોજેક્ટ પણ 350 કરોડ ફળવાયા છે। આ કાર્ય પૂરું થવાથી વડોદરા અને ઇન્દોરનું 109 કિલોમીટરનું અંતર ઘટશે। આ રેલવે પણ પૂરા દેશમાં, શહેરોમાં, એ પછી વંદે ભારત ટ્રેન હોય કે આવી ઘણી બધી ટ્રેનો આપણે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂ થઈ છે। આનો લાભ ઘણા બધા પરિવારોને, લોકોને, યાત્રીઓને મળ્યો છે। આ બજેટ
ખૂબ સારું બજેટ છે. આવનારા દિવસોમાં આનો લાભ બધાય પૂરા દેશના નાગરિકોને મળશે. આ બજેટને હું આવકારું છું. ધન્યવાદ.